का, जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। થોડુંક આજે પણ ગઈકાલે જેવી રીતે આપણે વાત કરી એવી જ રીતે આપણે સમુચ્ચય ચર્ચા કરશું। જ્ઞાનીને ભય હોતો નથી, જ્ઞાની નિર્ભય હોય છે। જો એક વાત સમજો, ભય હોતો નથી। વકીલ સાહેબ સાંભળજો, બહુ સરસ વાત કરો છો। જ્ઞાનીને ભય હોતા નથી કોઈ પણ પ્રકારના, એમ નહીં બોલવાનું। જ્ઞાની નિર્ભય હોય છે। આપણી પાસે પૈસા વધ્યા તો આપણે અમીર થઈ ગયા કે ગરીબ ન રહ્યા? કોઈ આપણને એમ કહે ઓહો હો તમે તો હવે ગરીબ ન રહ્યા, કેમ? કેવું લાગશે? કેવું લાગશે મને પહેલે બતાવો। અમીર થઈ ગયા એમ કોઈ કહે તો સારું લાગે કે ગરીબ ન રહ્યા એમ કહે તો સારું લાગે? હા, આપણે બંગલામાં રહેતા થઈ ગયા, પહેલા ભાડાના મકાનમાં હતા। આપણને કોઈ કહે બંગલાના જ વખાણ કરે તો સારું લાગે કે તમારું ભાડાનું મકાન કેવું ભંગાર હતું, પાણીની સગવડતા નહોતી, કેવી ગરમી થતી, બે ઓરડીમાં જિંદગી તમે કાઢી નાખી। એ ગરીબાઈના જ સ્મરણ કર્યા કરે, ગરીબાઈને જ યાદ કર્યા કરે કે હાલમાં એની જે અમીરાત છે એ અમીરાતના વખાણ કરે। શું હોવું જોઈએ? બોલો રાજનભાઈ। એને વર્તમાનમાં જે અમીરાત સેવે છે એ અમીરાતના વખાણ થાય ને। હા, ઠીક એવી જ વાત જ્ઞાની જ્યારે અજ્ઞાની હતો ત્યારે ભય સેવતો, તો એ ભયોને યાદ કરી કરીને જ જ્ઞાનીના વખાણ કરવા કે જ્ઞાની નિર્ભય હોય છે, એવા એના વખાણ કરવા। આ એક નવો પોઈન્ટ મેં આપ સૌને ચિંતન માટે કયા એંગલથી આપણે વિચાર કરવો જોઈએ। તો જ્ઞાનીને ગઈકાલે જે આપણે જોયું છે, 2 મિનિટમાં જે વાત પૂરી કરું। ઇહલોક ભય એટલે આ લોક ભય। ઇહ એટલે આ લોક, હું વકીલ છું, હું વિદ્વાન છું, હા હું શિક્ષક છું, હું ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છું, હું કોકનો પતિ છું, કોકનો પિતા છું। પ્રકાશભાઈ, આ બધા આ લોકના વ્યવહાર। હું કોકનો મામા છું, કોકને મામા બનાવું છું। શું કીધું? હા, માણસ કોકનો એક મામા હોય પણ આખી દુનિયાને મામો બનાવતો હોય। મામો બનાવવાની વૃત્તિ એટલે માયાચાર, અનંતી માયાચારી, પશુ ગતિમાં અવતરવાના અપલક્ષણ। બરોબર? આ બધું મનુષ્ય વ્યવહાર। ચક્રવર્તી પોતાને ચક્રવર્તી માને કે આત્મા માને? તીર્થંકર પોતાને તીર્થંકર માને છે કે આત્મા માને છે? બોલો, આત્મા માને છે ને। આચાર્ય કુંદ દેવ પોતાને મુનિ માનતા હતા કે આત્મા માનતા હતા? બોલો વકીલ સાહેબ। આચાર્ય મુનિ ભગવંતો પોતાને આત્મા માનતા હતા કે મુનિ માનતા હતા કે હું આચાર્ય છું, હું ઉપાધ્યાય છું? એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ। કામ એક આત્માર્થીનું, બીજું મન નહીં રોગ। બસ હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું। મને તો એટલો આનંદ આવ્યો આજે, હું ઘરે જ હતો ત્યારે એ જે પોઈન્ટ આવ્યો આજે, કદાચ તમારે જો ધ્યાનમાં હશે, ધ્યાન બહાર ન ગયું હોય તો ખરેખર ધન્ય ધન્ય થઈ જવાય એવી વાત ગુરુદેવશ્રીએ આજે કરી। બહુ ટૂંકમાં વાત કરું છું, સાંભળો પ્રકાશભાઈ। આમ નાચી ઉઠવાનું મન થયું,
અનાદિકાળથી આત્મા છે કે નહીં? તો ગુરુદેવ ખબર શું બોલ્યા? વકીલ સાહેબ ધ્યાનથી સાંભળો. એવું બોલ્યા, અનાદિકાળથી આત્મા છે કે નહીં? છે. નરક નિગોદમાં, તિર્યંચમાં, પશુમાં, દેવમાં, ગતિમાં ભ્રમણ કરતો આવ્યો છે કે નહીં? અનંતા ભ્રમણામાં જીવ રહ્યો છે કે નહીં? તો આ અનંતા ભ્રમણાના પરિભ્રમણમાં જાણક સ્વભાવ, જાણવું એવો સ્વભાવ એનો રહ્યો છે કે નહીં? નારકી થયો તો નારકી પર્યાયને જાણ્યો, દેવ થયો તો દેવ પર્યાયને જાણ્યો, પશુઓનીમાં ગયો તો પશુઓનીને જાણ્યો. તો જાણવું એનો સ્વભાવ છે કે નહીં? એ જે જાણવું બધું ભેગું કરવામાં આવે તો આ જીવ સર્વજ્ઞ બની જાય. શું સમજાણું? આ એક નવી વાત આજે ગુરુદેવજી, મેં હૃદયથી તમને કહું છું. ગુરુદેવજી કીધું ઓલા અપાશ્રયમાં હતા ત્યારે આ વાત આવી હતી, વર્ષો પહેલાની વાત એમ કરીને. એટલે ઓલો એક એક પોઈન્ટ ભેગા કરો ને, જાણવું, જાણ્યા. એ જેટલી વાર જાણવું બધું ભેગું થયું, એને ભેગું કરો તો ગુરુદેવશ્રીએ શું કીધું? સર્વજ્ઞતા. એમ ટીપે ટીપે સરોવર ભરાય. આ પોઈન્ટ એમાં હતો. બહુ ગજબની વાત હતી, બહુ ગજબની વાત. સર્વજ્ઞ થઈ જાય એટલે એ બધું જે જાણવાનું ભાતું જે ભેગું છે એ બધું ભેગું કરવામાં આવે તો સર્વજ્ઞ બધું થઈ જાય છે. એને ખ્યાલ આવી જાય, અરે રે મેં તો જાણવા સિવાય કઈ કર્યું જ નથી, મારો જાણક સ્વભાવ ક્યાંય છૂટ્યું જ નથી. કેટલી સાતા વળે, કેટલો આનંદ થાય. વકીલ સાહેબ, આ બધી જીવનની કડાકૂટ ઔપચારિકતા સિવાય અને ઉદય ભાવ સિવાય બીજું કશું જ નથી. પ્રકાશભાઈ શું કીધું? પેદા થયા, બાળક બન્યા, મોટા થયા, લગ્ન થયા, ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ્યા, સંતાનો બન્યા, સંતાનોને ભણાવ્યા, કમાવ્યા, ગમાવ્યા, ઘરડા થયા, મરી ગયા. એ બધું શું છે? એ આ ભવની ઔપચારિકતા છે. અચ્છા, આ ઔપચારિકતાના પ્રવાહમાં આત્મા છે કે નહીં? શું સમજાણું સાહેબ? તમે કોક વાર રડ્યા, કોક વાર હસ્યા, કોક વાર સ્વસ્થ રહ્યા, કોક વાર કોર્ટ કચેરીના પગથિયા ચડ્યા, હવે મંદિરના પગથિયા ચડો છો. હવે મંદિરના પગથિયા ચડીએ છીએ અને એવી ઘડપણ આવી જાય કે મંદિરના પગથિયા નહીં, ઘરના પગથિયા પણ ચડવા મુશ્કેલ કે પગથિયા ઉતરવા મુશ્કેલ. જે ખાટલા વશ થઈ જઈએ બેન રુચિબેન, ઈ ખાટલામાંથી પડખા ન ફેરવી શકીએ એવી દેહની સ્થિતિ. પણ સાંભળો, પણ ઈ આ ભવની ઔપચારિકતાઓ છે. ખાધા પીધા, દોડ્યા, દીધા લીધા, કમાણા ગમાણા, લૂંટ્યા લૂંટાવ્યા, દાન દીધા દાન લીધા. શું કીધું? દાન દીધા ને દાન લીધા. એ આ બધા આ ભવની પળોજળ છે. હવે એક શબ્દ બોલું છું, સાંભળજો. આ ભવની પળોજળ છે અને આત્મા તો આ ભવ વિનાનો અભવ છે. પોઈન્ટ સમજાણો? આ ભવ વાળો નથી. મારી તરફ જોજો, હું શું કહું છું વકીલ સાહેબ. આ હું ભગવાન આત્મા કેવો ભવ વાળો નથી. તો આ ભવ વાળો નથી તો આ ભવની ચિંતા શેની? એટલે જ્ઞાનીને
આ ભવ અંગે ચિંતા હોતી નથી. અભવનું ચિંતન હોય છે. શું કીધું? આ ભવની ચિંતા નથી હોતી. ઇહલોક ભય આવ્યું ને, તો આ ભવની ચિંતા નથી હોતી જ્ઞાનીને. જ્ઞાની અભવના ચિંતનમાં હોય છે. ગજબની વાત છે, ગજબની વાત છે. જો સ્પર્શે અંદરમાં તો કામ થઈ જાય એવું છે. રાજનભાઈ, આ ભવની ચિંતા નથી હોતી. કેમ કે આ જે કાંઈ ભવ છે બહારનું બધું, એ આમાં ક્યાં છે? રુચિબેન, ફરીથી આ જેની સાથેની બધી વળગણ છે ને, આ અમારા પાડોશી, આ અમારા સ્નેહી, આ અમારા દૂરના સગા, આ અમારા કાઠિયાવાડી, આ અમારા દેર, આ અમારા દેરાણી, આ અમારા જેઠ, આ અમારી જેઠાણી. જેઠ તો બહુ જ ખરાબ છે, જેઠાણી બહુ હારી છે. આ બધું છે ને, આ ભવ છે. અને આમાં આ ભવ નથી. તો સ્વભાવ કેવો છે? અભવ. કેવો સ્વભાવ છે? અભવ. તો જ્ઞાનીને આ ભવની ચિંતા નથી હોતી. અભવ સ્વભાવનું ચિંતન હોય છે. ચિંતા અજ્ઞાની કરે, ચિંતન જ્ઞાની કરે. બસ આ ટૂંકું સારા નથી. ચલો બીજી વાત. ભાઈ રાજનભાઈ, હવે સાંભળજો નેક્સ્ટ સ્ટેપ. આ ભવની પળોજળમાં જ્ઞાની પડતો નથી, તો પરભવની પારકી ચિંતા શા માટે કરે? હું તો ભવ રહિત છું, ભવ રહિત જ હતો અને ભવ રહિત જ હઈશ. ત્રિકાળ ભવ વિનાનો સ્વભાવ છે ને મારો. તો આ લોક સંબંધી ભય નથી, પરલોક સંબંધી શા માટે ભય સેવીને મારે વર્તમાનની હોળી કરવાની? એક વાત કરું બધાને, આજે શુક્રવાર છે ને, આપણે શુક્રવાર હોવા છતાં શુક્રવારમાં જીવતા જ નથી. કયો વાર? આજે ગુરુવાર છે, શુક્રવાર છે? ગુરુવાર. ઓકે, આજે ગુરુવાર છે ને, તોય આપણે ગુરુવારમાં જીવતા નથી. વકીલ સાહેબ ગઈકાલે બુધવારે બહુ ગરમી હતી. શેમાં જીવીએ છીએ આપણે? બુધવારે. આવતીકાલનો શુક્રવાર આવે તો હારું. બુધવાર ગયું, શુક્રવાર છે નહીં. બુધવાર તો વીત્યું, શુક્રવાર છે નહીં. અને હાલમાં માથે કોણ છે? ગુરુવાર છે. પણ આપણે ગુરુવારમાં ક્યાં જીવીએ છીએ? જ્ઞાનીને ભૂતકાળ લાગુ પડતો નથી, ભવિષ્યકાળનું વિચારતા નથી. હાજરા હજુર જે જ્ઞાયક સ્વભાવ ભાવ જ્ઞાન સ્વભાવ છે, સત સ્વભાવ છે, એ સત સાહેબની સવારી કરે છે. એટલે સાચા અર્થમાં જ્ઞાની ગુરુ હોય. આજે ગુરુવાર છે. શું કીધું આ પ્રકાશભાઈ? સમજાણો? જ્ઞાની ગુરુ કહેવાય છે કેમ કે હંમેશા ગુરુ તત્વ પર આસીન હોય છે. તો ગુરુ તત્વ કોણ? પોતાનો ભગવાન. મને જો એક પેનમાં તો એક બે જણા દેખાય છે. બીજા બધાએ જે તમે લોકો સાંભળો છો, બહુ સાંભળો, બહુ મને હૃદયથી વાત કરું છું. આ લોક સંબંધીના ચિંતાની હોળી કેવી હળગે. સંબંધો સાચવવા પડે. એ આપણને જમવા બોલાવે તો આપણે એને જમવા બોલાવવાનું. પ્રકાશભાઈ, લેતી દેતીનો જે વ્યવહાર છે, એને કંકોત્રી આપણને આપી તો આપણે એને કંકોત્રી આપવાની. કેમ કરીને ભૂલાય, એ આપણને એટલું હાચવે. શું શબ્દ બોલીએ છીએ આપણે? દુનિયાને હાચવવાના ચક્કરમાં આત્માની હચવણી ચૂકી જાય છે.
પંડિતજી રવિન્દ્રભાઈનો એક પ્રવચન બહુ સરસ, પરમ દિવસે મેં પ્રવચનની જે વાત કરી ને એમાં એક વાત આવી, કોઈ નવી વ્યક્તિને જોઈએ, આપણે કોઈ નવા માણસને જોયું વકીલ સાહેબ, તરત જ બીજાને પૂછીએ છીએ એ કોણ છે રાજનભાઈ, બસ આટલી જ વાત. તો ઈ કોણ છે, ઈ જે જિજ્ઞાસા છે ને, ઈ જે કૌતૂહલ છે ને, ઈ એમ દર્શાવે છે તને આત્મા કોણ છે એનું કૌતૂહલ જાગૃત જ નથી થયું. શું સમજાણું? બોલો પ્રકાશભાઈ. રાજકોટમાં કોઈ પણ રસ્તેથી તમે નીકળો, જરીક નવી ડિઝાઇન, નવા બોર્ડ, નવી દુકાન થાય, ઓહો હો, અહીંયા તો કેટલું સરસ, તમે જુઓ તો ખરા. શેનો મહિમા છે? આ જડનો મહિમા છે. જેને જડનો મહિમા છે એને જીવનો મહિમા નથી. તો જેને જડનો મહિમા છે, જડનો મહિમા છે, એને આ લોક સંબંધીની ચિંતા છે, ભય છે. આ અભવ આત્માનું ચિંતન નથી. થોડુંક મરી મસાલો ભેળવીને જો વાત કરું છું, સમજાય છે? હા, કેટલી દુનિયાની અચરજ, હા, કેટલી દુનિયાની અચરજ, કેટલી દુનિયાનો આશ્ચર્ય ખ્યાલમાં આવે છે આપ સૌ. એટલે અજ્ઞાન છે ને, શાસ્ત્રોમાં અજ્ઞાનની વ્યાખ્યાઓ છે. સાંભળજો, બહુ માર્મિક વાત કરું છું. શાસ્ત્રોમાં મોહની પરિભાષાઓ છે, પણ મોહની નદી ક્યાં વહે છે? મોહની નદી ક્યાં વહે છે? શાસ્ત્રોમાં અજ્ઞાનની કથાઓ છે, અને સાક્ષાત અજ્ઞાનની વૈતરણી ક્યાં વહે છે? અજ્ઞાનીઓના હૈયે. પોઈન્ટ સમજાણું? એમ સમ્યક જ્ઞાનની શાંત નદી ક્યાં વહે છે? જ્ઞાનીના હૃદય. ભય અને નિર્ભયતાની વ્યાખ્યાઓ શાસ્ત્રોમાં છે. શાસ્ત્રોમાં ભય અને નિર્ભયતાની વ્યાખ્યાઓ છે, પણ અજ્ઞાનીના હૈયે હંમેશા ભય અને જ્ઞાનીના હૈયે હંમેશા નિર્ભય. જ્ઞાની હો કે અજ્ઞાની, સુખ દુઃખ રહિત ન કોઈ. જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોય. પોઈન્ટ સમજાય છે બધાને? તો ઇહલોક અને પરલોક એક નિયમ છે. જેને આ લોક સંબંધી ચિંતા હોય એને પરલોક સંબંધી ચિંતા, જેને ઘર સંબંધી ચિંતા હોય એને પરિવાર સંબંધી ચિંતા હોય. શું કીધું? જેને ઘર સંબંધી ચિંતા હોય એને પરિવાર સંબંધી ચિંતા, કેમ કે એકબીજા સાથે કરોળિયાના જાળની જેમ બધી ચિંતાઓ. પરમ દિવસે કે કાલે મેં સવારે કીધું હતું ને, ચિંતાઓનું ફંગસ વળગેલું છે, ફંગસ, જેનો કોઈ ઈલાજ નથી. આ લોક ભય, પરલોક ભય, એની તો કથા ગઈકાલે આપણે બધી કરી છે. સ્વર્ગ મળશે કે નહીં, સારા સંયોગ મળશે કે નહીં, હા, એ બધા નિદાન શલ્ય છે. પરભવ સંબંધીની ચિંતા છે બધી. એક વાત પૂછું આપ સૌને, વકીલ સાહેબ, ખબર નહીં આવતો ભવ સારું મળશે કે નહીં, આવતા ભવમાં આ સંયોગો મળશે કે નહીં, એવી ચિંતા થાય છે ને રાજનભાઈ? આવી ચિંતા કેમ નથી થતી કે આવતા ભવનો અભાવ થશે કે નહીં? શું કીધું? આવતા ભવે ભવનો અભાવ થશે કે નહીં? અરે આવતા ભવે ભવનો અભાવની વાત જવા દો. હવે આ ભવ પછી ભવનો અભાવ ક્યારે થશે એનું ચિંતન થવું જોઈએ ને. એટલે આ જીવની આ ભવ અને પરભવ, આ ભવ અને પરભવ. હમણાં ગુરુદેવશ્રી એક વખત પ્રવચનમાં એવું બોલ્યા હતા
અહીંયા ભાવ પૂરો થયો, બધા જ સંબંધો પૂરા થઈ જાય છે. કોણ કોના સ્નેહી, કે કોના સ્વજન, કોણ કોના શત્રુ, કોણ કોના સગા. આ હું કેવળ સામાન્ય વૈરાગ્યની વાત નથી કરતો, બહુ માર્મિક વાત. દેહ છૂટે, સંયોગો તો ક્યારના છૂટ્યા જ છે. હારે શું જાય? કેવળ પુણ્ય અને પાપના વિકલ્પો, સંસ્કારો સાથે. તત્વના સંસ્કારો નાખ્યા હશે તો તત્વ ના જાય, પુણ્ય પાપના નાખ્યા હશે તો પુણ્ય પાપના જાય. સમજાનો? આ બે બે ભયો સંબંધી કેટલી માર્મિક વાત. હા, એટલે જ મેં ગઈકાલે કીધું હતું, છેલ્લા 2-3 વર્ષમાં આપણે કેવળ અને કેવળ આ લોક સંબંધી ભય, પરલોક સંબંધી ભય જ સેવ્યા છે, બીજું કાંઈ નહીં. દીકરો કે દીકરી ઘરમાંથી બહાર નીકળે વાહન લઈને, માના મોઢામાંથી, બાપના મોઢામાંથી આવે, જોઈને હલાવજો. હા, એમાં પણ આ લોક સંબંધીનો ભય છુપાયેલો છે. એમાં આપણને આંધળી લાગણી દેખાય. શું કીધું? શું દેખાય એમાં? એમાં આપણને આંધળી લાગણી દેખાય. ધ્યાન રાખવું જોઈએ આપણે, પણ એ ધ્યાન રાખવું જોઈએ એમાં મોહના સ્વર છે, વીતરાગતાના સ્વર નથી. એ મોહના ઓડકાર છે, એ મોહના ચાળા છે. શું રાજનભાઈ? શ્રીમતીને કંઈક ગમતું હોય એટલે તમે એને કીધા વિના, એને કહ્યા વિના, વગર કોઈ સૂચનાએ જ્યારે હાંપીને આવો ને ત્યારે લઈ આવો. પછી આમ હાથમાં બેગ પકડાવો, હેપી બર્થડે ટુ યુ. એ જે સરપ્રાઈઝ દેવાના ભાવ થાય છે ને, સરપ્રાઈઝ. રાત્રે 2 વાગે ઉનાથી દીકરો આવે, ઉનાવાળા, હા, ઉનાથી રાત્રે 2 વાગે દીકરો આવે અને ડોરબેલ વાગે તો માને એમ થાય કે 2 વાગે કોક ચોર આવી ગયા લાગે છે. હસે પાડોશી, ખોલ્યા, ઓહો હો હો, મારો દીકરો, જાણે કે ભાવમાં પહેલી વખત મળ્યો. ભૂલ કે અપના ઘર જાને કિતનો કે ઘર તુझको जाना पड़ा. સમજાય છે? કોઈ ભાવમાં ઈ દીકરો પિતાની પર્યાયમાં, કોઈ ભાવમાં ઈ પુત્ર પત્નીની પર્યાયમાં હોય, પણ આ બધી પળોજળ ચાલે છે. અને હવે તો આ વિજ્ઞાન યુગમાં તો સરપ્રાઈઝ ગિફ્ટ અને સરપ્રાઈઝ વિશિંગ નો તો રાફડો ફાટેલો છે. શું? હવે પેકેજ વાળા અને પૈસા વાળા દીકરાઓ અને સંતાનો મા બાપને સરપ્રાઈઝ પણ કેવા આપે? ખબર કેવા આપે? સિંગાપુરની ટિકિટ, રખડવા જાઓ. શિખરજીની ટિકિટ નહીં લાવે. શિખરજી અને પાવાપુરીની ટિકિટ બુક નહીં કરાવે, સિંગાપુરની ટિકિટ આપશે. અને ઈ માવતર, ઈ બધા લોભિયા વેડા વિશે લોલુપી માવતર પણ આખા ગામને ઢિંડોરા પીટીને કહે. રુચિબેન તો એમ કે મારી એકની એક દીકરી હંમેશા મને સરપ્રાઈઝ આપે. ગયા વખતે સિંગાપુરની ટિકિટ આપી, આ વખતે તો યુરોપ ટૂર નું બધું પેકેજ. હાજી ભ્રમણાના કેટલા લક્ષણો સેવાના. હા, જાગતો જીવ ઉભો છે, એ ક્યાં જાય? બોલે છે કે નહીં બેનશ્રી? ક્યાં જાય? અહીંયા તો જવાના સંસ્કારો છે. અહીંયા તો જવાના સંસ્કારો દ્રઢ થાય છે. રખડ 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 રખડ, ભ્રમણા 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 ભ્રમણા. આ જોયું, ઓલું જોયું. સમજી લેવાનું, અમે તો ઓલું જોઈ આવ્યા, અમે તો ઓલું જોઈ આવ્યા. બહુ સરસ.
જ્યાં સુધી પરદ્રવ્યોમાં આ જોયું આ જોયું આ જોયું આ જોયું આવા સંસ્કારો દ્રઢ થાય છે, સમજી જ લેવાનો હજી આત્માને જોવાની હોશ જાગૃત નથી થઈ. આ બધું આ લોક ભય અને પરલોક ભયમાં આવે છે. ઓકે, સમજાય છે? હા, આજે ત્રીજા ભયની વાત કરી, વેદના ભય. સુખ દુઃખ આદિકનું વેદન કરવું તે વેદના. કાલે મેં કીધું અજ્ઞાનીને વેદના હોય, જ્ઞાનીને વેદન હોય. શું કીધું? અજ્ઞાનીને વેદના હોય, વેદના ભય હોય. જ્ઞાનીને સ્વસંવેદન હોય. વેદના ભય તો હોય જ નહીં, પણ વેદના પણ નહીં. તો શરીરમાં કોડ થાય છે ને, પરું છે ને શરીરમાં. સનત કુમાર ચક્રવર્તી, શરીરમાં વેદના છે, મને ક્યાં? કૃપાળુ દેવે એક જગ્યાએ બહુ સરસ વાત લખી, દેહ તો વેદનાની મૂર્તિ છે. શું કીધું? લખી રાખજો, આ બ્રહ્મ વાક્ય છે. દેહ તો વેદનાની મૂર્તિ છે અને હું તો અમૂર્તિક છું. મારામાં દેહ જ નથી તો દેહ ધર્મ ક્યાંથી? હા, સમજો. દેહ, મારામાં દેહ જ નથી, પરમાણુ નથી, સ્કંદ નથી, દેહ નથી, તો દેહ ધર્મ ક્યાંથી હોય? તો દેહ ધર્મમાં જે સ્વાસ્થ્ય સુધરવું અને બગડવું, સ્વસ્થ રહેવું કે રોગી બનવું, એ મારામાં ક્યાંથી હોય? દેહ છતાં, બોલો, દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. જ્ઞાની આવા હોય છે. હા, વેદના તો મારા શત્રુને, મને વેદના નથી. પોઈન્ટ સમજાણું? અને જ્ઞાની તો એમ કહે, મારા શત્રુને પણ વેદના ન હો અને વેદના ભય ન. જો ભૂમિકા પ્રમાણે જ્ઞાનીને દેહે રોગ આદિ હોય તો કષ્ટ તો થાય, બરોબર પ્રકાશભાઈ? પણ કષ્ટની પીડા ન થાય. કેમ કષ્ટની પીડા ન થાય? કેમ કે જ્ઞાની કષ્ટને ઉદયાધીન પરિસ્થિતિ તરીકે સ્વીકારે છે. એટલે જ્ઞાની તો જ્ઞાતા છે. ક્યારે? વેદનાના કાળે. મેં એક વાક્ય આજે લખી રાખ્યું છે, પકડવાની કોશિશ કરજો. જ્ઞાનીને જ્યારે વેદના છે ને, ત્યારે જ્ઞાનીને સંવેદન છે કે નહીં? વકીલ સાહેબ, સમજાણું કે નહીં? જ્ઞાનીને જ્યારે વેદના છે ત્યારે સંવેદન છે કે નહીં? સ્વસંવેદન છે કે નહીં? એ તો ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ક્રોધાદિ નહીં. સમજાણું? ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ક્રોધાદિ નહીં. તો જ્ઞાની વેદનાના કાળે પણ વેદનાની મૂર્તિ દેહ, એ દેહની પરિણતિથી પાર પારિણામિક સ્વસંવેદન સ્વભાવ ભાવે પરિણમે છે કે? એ જ વાત હૃદયશ્રી આજે કરી હતી. ખરેખર તો એવું બોલે ને, ખરેખર તો કેટલા ભાવ ધારણ કર્યા જીવે, પણ બધા એમાં જાણવું 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 એવો સ્વભાવ એનો છે કે નહીં? અને જાણતો 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 જ આવ્યો ને, એ બધું ભેગું કરો તો ખરેખર એનો આખું સર્વજ્ઞતાનું ભાતું બધું ભેગું થઈ ગયું. આ મેં મારા જીવનમાં પહેલી વખત વાત સાંભળી છે ભારતીબેન. તમને 7 સમંદર પાર અમેરિકામાં બેસીને પણ આ વાત સાંભળવાનો લાવો મળે છે. હા, ખબર નહીં તમે જોડાના હશો, કદાચ સાંભળ્યું હોય. આજે ઉદ્દેશ્ય આ વાત કરી છે. ખરેખર તો આત્મા નરકમાં ગયો, નિગોદમાં ગયો, ગમે તે દશામાં ગયો, પણ જાણવાનો એનો સ્વભાવ છૂટ્યો નહીં ને? વિકાસભાઈ
ગુરુદેવશ્રી કીધું ને આજે તો જાણવાનો સ્વભાવ, જાણવાનો સ્વભાવ, જાણવાનો સ્વભાવ, જાણવાનો સ્વભાવ, એ જાણક 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 જ ભાવ રહ્યો ને, એ બધું ભેગું કરો. તો ગુરુદેવ કહે છે એ બધું ભેગું કરો, એમાં જ સર્વજ્ઞતાની પ્રગટતા થઈ જાય. વાહ, મને બહુ આનંદ આવ્યો આ બોલમાં, બહુ આનંદ આવ્યો છે. પહેલી વખત સાંભળ્યું, એટલો આનંદ અને હર્ષ થયો મને. હા, તો ક્યાં જ્ઞાનીને ઇહલોક ભય, પરલોક ભય, વેદના ભય? વેદના તો દેહમાં છે અને જ્ઞાનીની પરિણતિ તો દેહાતીત છે ને. ગજબની વાત. चलो रे भाई अपने वतन में चले, चलो रे भाई अपने वतन में चले, अपने वतन में तन ही नहीं है. શું કીધું? આપણું વતન કયું પ્રકાશભાઈ? ભારત કે પાકિસ્તાન? બોલો, જ્યાં વતનની વાત આવે એટલે અમે હિન્દુસ્તાની અને અમે ભારતીય. અરે ભાઈ, બહુ અદ્ભુત વાત છે. अपने वतन में तन ही नहीं है, तन भी नहीं है, मन भी नहीं है, सिद्ध ही होंगे चारों. रे भाई अपने वतन में चले. એમ દેહ રહિત, દેહની મૂર્તિ વિના, દેહ રહિત, દેહની પીડા રહિત વેદના દેહમાં છે. એક વાત સાંભળો, બહુ જોરદાર વાત કરું છું. શરીર આખું વેદનાની મૂર્તિ કીધું ને મેં હમણાં, સુમેર કાકા. શરીર આખું વેદનાની મૂર્તિ, અનંત પરમાણુઓનું પિંડ એટલે શરીર. બરોબર? જે પરમાણુ પરમાણુમાં પીડા છે, જે પરમાણુ પરમાણુમાં પીડા છે, એ પીડાની પીડા પરમાણુને છે. બોલો બોલો વિકાસભાઈ. એ પરમાણુમાં પરમાણુમાં રહેલી પીડા પરમાણુને નથી. હા ભારતીબેન સમજાણો? પરમાણુમાં, જે પરમાણુમાં પીડા છે એની પીડા પરમાણુને નથી, આ પરમાત્માને છે. તો એને પરમાત્મા કોણ કહે? પારકી પીડા ભાડેથી લઈને હકાવવાની વાત છે. ખરેખર આત્માને પીડા છે નહીં. સાંભળો, આત્માને પીડા છે નહીં, આત્મામાં પીડા છે નહીં, પારકી પીડા ભાડેથી આપણે લીધેલી છે. ભારતીબેન, તમારી પાસે ગ્રીન કાર્ડ તો હવે આવ્યું, આમ યુએસ નું પાસપોર્ટ તો હવે આવ્યું. અહીંયા પારકી પીડા ભોગવવાનું શું કહેવાય, વિઝા તો અમે અનાદિકાળથી ભેગા લઈને જ આવ્યા. વિકાસભાઈ સાચી વાત છે કે નહીં બતાવો તમે? હા, કેવું કેવું ગજબનું છે આ બધું. જે પરમાણુના ઘરે પીડા છે એને કાંઈ ફેર પડતો નથી, અને જેમાં પીડા છે નહીં એમાં પળે પળે પીડા સિવાય કઈ નથી. એટલે અજ્ઞાની વેદનાગ્રસ્ત અને વેદના ત્રસ્ત, ત્રસ્ત, વ્યસ્ત, અભ્યસ્ત. પૂજામાં પંક્તિ આવે છે, પૂજામાં मैं त्रस्त व्यस्त अभ्यस्त रहा. सुमेर काका याद आवे छे? हाँ, समझो તમે હંમેશા પ્લેન માં સફર કરો. હમણાં સોનગઢ તમે આવ્યા હતા તો કદાચ ભાવનગર તમે પ્લેન થી આવ્યા હો, બરોબર? ટ્રેન થી આવ્યા હો. કોઈ દી તમે ટ્રેન માં નહીં બેસો, પ્લેન ની જ હવાઈ કિલ્લા બાંધો. હવાઈ કિલ્લા બાંધવા એટલે મોટી મોટી કરવી.
કોક વાર છે ને રેલવે નો પ્રવાસ કરવો પડે તો એ 12 કલાકનો પ્રવાસ ખેડે અને 12 વર્ષ સુધી એને વાગોળે યાદ કરે હવે એવા દુઃખમાં હતા અને એવી પીડા હતી એમાં છે શું ઉદયની વિચિત્રતા હતી વિચિત્રતાને નહીં વાગોળો ચમત્કાર સ્વભાવી આત્માને વાગોળો ખ્યાલમાં આવે છે તો દેહ વેદનાની મૂર્તિ છે પીડા પરમાણુમાં છે એટલે જ્ઞાની કહે છે જ્ઞાની હો કે અજ્ઞાની સુખ દુઃખ રહિત ન કોઈ હા જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય ચલો અજ્ઞાનીની વાત જવા દો હું એક જ્ઞાનીની બહુ માર્મિક વાત કરું છું ભાઈ વિકાસભાઈ પકડજો ચારિત્ર મોહનીય ઉદયને લીધે અજ્ઞાનીને પણ વેદના છે એમ સમજો સ્વીકાર કરીએ ભારતીબેન જો ગુરુદેવશ્રીની જ વાત કરી છેલ્લી ઘડીએ દેહની સ્થિતિ બહુ ખરાબ હતી બહુ પીડા હતી બરોબર બહુ પીડા હતી પણ એ પીડાના કાળે પણ એ વેદનાના કાળે પણ જ્ઞાનીની પરિણતિમાં સ્વસંવેદન સ્વભાવ હતો કીધું જો એક તરફ વેદના વકીલ સાહેબ આ વાત બહુ માર્મિક છે એક તરફ પારાવાર વેદના બીજી કોર અપરંપાર સ્વસંવેદન બોલો દેહ છતા જેની દશાયા છ ખંડ છતા જેની દશા ભારતીબેન એવું 5-15 ગાથાઓ લખો બીજી જાહો જલાલી છતા જેની દશા વર્તે જાહો જલાલી તી અમીરી હોવા છતાં અમીરીથી વર્તે અતીત બધી જે પણ સંયોગો છે જે પણ પરિસ્થિતિ છે પીડાના કાળે પણ પારિણામિક ભાવે જ્ઞાની વર્તે છે એ એનું સ્વસંવેદન છે પીડા નથી વેદના નથી એક બીજી વાત જેને પીડા હોય એ જ્ઞાની ન હોય અને જ્ઞાનીને કોઈ દી પીડા ન હોય જ્ઞાનીને વેદના ન હોય તો વેદના તો છે ને હા છે એ જ્ઞાનનો જ્ઞેય છે ભાઈ વિકાસભાઈ શું કીધું જ્ઞાનીને વેદના નથી એમ નથી છે સંયોગે બધું છે સીતાનું અપહરણ થયું છે સીતા છે નહીં લક્ષ્મણ દુખી છે કૌશલ્યા દુખી છે રામ બધું જાણે છે રામ બધું જાણે છે વેદના નથી એમ નથી પણ વેદનાના કાળે પણ અબદ્ધ સ્પષ્ટ અનન્ય અવિશેષ અસંયુક્ત સ્વભાવે રામનો આત્મા પરિણમન કરે છે માટે તેઓ તે કાળે પણ આજ ભવે મોક્ષે જવાની તૈયારીમાં છે આપણે ઈ તો મોક્ષે ગયા આપણે દોડીને માંગી તુંગી જઈએ શું કીધું ઈ મોક્ષે ગયા અને આપણે ક્યાં જઈએ માંગી તુંગી જઈએ અરે ભાઈ જ્ઞાનીની પરિણતિ તો તમે જુઓ વેદનાના કાળે પણ સ્વસંવેદન સ્વભાવ ભાવે પરિણત અરક્ષાભાઈની બહુ સરસ વાત કરી જો બહુ ટૂંકી વાત કરું છું સત શાશ્વત હોય છે સ્વરક્ષિત હોય છે સત કેવો હોય છે શાશ્વત હોય છે સ્વરક્ષિત હોય છે એને કોઈની રક્ષાની કાંઈ ગરજ નથી મારું રક્ષણ કરે તો હું રક્ષિત રહું એવું સતને હોતું નથી અને જ્ઞાનીને પોતાનો જ્ઞાન સ્વભાવ સ્વરક્ષિત છે સ્વયં રક્ષિત છે એટલે મારું રક્ષણ કોણ કરશે મને કોણ હાચવશે એની ચિંતા જ્ઞાનીને હોતી નથી અરક્ષાભાઈ પૈસા ભેગા કરો કેમ કે ઘડપણમાં કામ આવશે પણ એક વાત સમજો પૈસા ભેગા કરો
કેવળ પૈસાની ધોસ બોલવાથી કાંઈ નહીં થાય. ઘડપણમાં પુણ્યનો ઉદય હશે તો ઓલા પૈસા કામ આવશે. પાપનો ઉદય હશે તો દીકરો લઈને ભાગી છૂટશે. કોણ હતા ધન્યકુમારજી ને? કોણ હતા આગળ પાછળ? હા, ધન્યકુમારજી પંડિતજી સાહેબ ને કોણ હતા? ન પત્ની, ન ઘર, ન પરિવાર, ન બાલ બચ્ચા, કોઈ નહોતા ને. તો એ સેવા કરનારા ખડે પગે હતા કે નહીં? હા, સેવા કરનારા ખડે પગે હતા કે નહીં? પુણ્યનો ઉદય હશે તો પાડોશી પણ આવીને સેવા કરશે, અને પાપનો ઉદય હશે તો પોતાનો દીકરો પણ અમેરિકા વયો જશે, 7 સમંદર પાર દૂર માવતરને છોડીને વયો જશે. એમાં કોઈ દાળિયા વળવાના નથી. એટલે વિચારજો ભાઈ, સંયોગો પાછળની જે દોડ છે એ બધી અરક્ષા ભય છે. અરક્ષા. શું થશે, શું થશે, શું થશે? હા, થોડુંક વિચાર કરજો. બહુ માર્મિક વાતો છે. બહુ અસુરક્ષિત જીવન આપણે જીવીએ છીએ અને અરક્ષાની વાત કરીએ છીએ. તો અરક્ષાની વાત બેસે તો બેસે કેવી રીતે? હા, ગુરુદેવશ્રી નહીં આજે કબાટનો દાખલો આપ્યો તો પૈસા કબાટમાં રાખે, પૈસા કબાટમાં રાખે. હાચવે ને, હાચવે, રક્ષા કરે. ગુરુદેવશ્રી દાખલો આપ્યો તો. હા, ઘરેણાઓ લોકરમાં રાખે, ક્યાંક કોક ચોરાઈ ન જાય. એ આ અરક્ષા ભાઈ. અરે શ્રીમદજી હીરાના વેપારી હતા. હીરાની પેઢી એમને મૂકીને વયા જતા. પાડોશી આવીને કહેતા કે તમે આ હીરા અહીંયા મૂકો, કોક લૂંટી લેતો અમારા ઉપર આવે. તમને કઈ બીક નથી લાગતી, ભય નથી લાગતો? તો શ્રીમદજી લખે છે, પગ મુકતા પાપ છે, જોતા ઝેર છે, એમ વિચારીને આજના દિવસમાં પ્રવેશ કરજો. અને અમને તો આ બધું ઝેર કાળ કૂટ સમાન દેખાય છે. બોલો, અરક્ષા ભયનો સાક્ષાત જ્વલંત દાખલો શ્રીમદજી છે. અચ્છા, ગુરુદેવશ્રીની વાત કરું ભાઈ વિકાસભાઈ. ગુરુદેવશ્રીને એવું હતું કે હું આ મૂળપત્તીનો ત્યાગ કરીશ, પરિવર્તન કરીશ તો મને રોટલો મળશે કે નહીં? ગુરુદેવશ્રીએ કોઈને નહોતું કીધું કે તમે પરિવર્તન કરો અને મારા ચેલા બનીને, સેવક બનીને મારી હારે આવો. મને સત્ય સમાઈ ગયું છે અને હું આ ગ્રહિત મિથ્યાત્વનો ત્યાગ કરું છું. મને રોટલો મળે તો ભલે, ન મળે તો ભલે. 3 દિવસ ગુરુદેવશ્રી મૌન હતા. ખ્યાલ છે ભારતીબેન? પરિવર્તન થયા બાદ ગુરુદેવશ્રી 3 દિવસ મૌન જ હતા. કોઈ વ્યાખ્યાન નહીં, કોઈ પ્રવચન નહીં, કોઈ સાધર્મી સાથેનો અભિવાદન નહીં, બોલવાનું નહીં, કાંઈ નહીં. 3 દિવસ મૌન હતા. અને અમારું સાધુપણું, અમારું જીવન કેવી રીતે થશે, કોણ રોટલા આપશે, એની કોઈ ચિંતા નહોતી. બોલો, કેવો અરક્ષા ભય વિનાની જીવની હતી ગુરુદેવશ્રીની. અરક્ષા ભય, અરક્ષા બહુ ગજબનો પ્રકરણ છે. જ્ઞાનીને રક્ષાનો ભય નથી, કેમ કે સ્વયં સુરક્ષિત છે. ગાથા કળશ બહુ સરસ છે. સત સ્વયં સુરક્ષિત છે, સત સ્વયંભૂ છે, સત સુરક્ષિત છે. સતનો કદી નાશ હોતો નથી, પંચાસ્તિકાય. અને અસતનો કદી ઉત્પાદ હોતો નથી. શું કીધું? સતનો નાશ હોતો નથી, અસતનો ઉત્પાદ હોતો નથી. તો શેનું આરક્ષા ભાઈ? હોશ ઉડી જાય એવો આ પ્રકરણ છે. અને પછી અગુપ્તી ભાઈની વાત લીધી. આવતીકાલે આપણે પછી સાનુકૂળતા મુજબ લેશું. કાલે તો થોડોક રિઝલ્ટ નો અહીંયા દિવસ છે એટલે થોડું અંતરાય રહેશે, કેમ કે 9 થી 12 વાગ્યા સુધીનો રિઝલ્ટ છે. એટલે 99% લેવાના પ્રયત્ન તો મારા હશે જ, રહેશે જ. પણ અંતરાય હશે એટલે ચોક્કસ હું પ્રયત્ન તો પૂરેપૂરા કરીશ, કેમ કે આ વિષય ચાલે છે ને બહુ સરસ, એનો આનંદ આપણે લઈશું. હું એક વાત આપ સૌને કહેવા માંગુ છું 1 મિનિટ માટે. વિકાસભાઈ, પછી કાલે વગેરે રૂબરૂ મળશું તો 2 મિનિટ વાત કરશું આપણે. આજે ઇહલોક ભય, પરલોક ભય, વેદના ભય, અરક્ષા ભય, આમાં શું ચાલે છે ખબર વિષયમાં? ખરેખર તો આ લોક ભય સંબંધી, પરલોક ભય સંબંધીમાં
જીવની એકત્વ અને મમત્વ બુદ્ધિ છે, અને વેદના ભયના પ્રકરણમાં ભોક્તૃત્વ બુદ્ધિ છે, અને અરક્ષા અને અગુપ્તિ ભયના પ્રકરણમાં કર્તૃત્વ બુદ્ધિ છે. થોડુંક આ વિષય ટચ થાય એવું છે. ઘર પરિવાર જમીન જાયદાદ સગા સંબંધી આ ભાવ પરભાવ સંબંધીની જે ચિંતા છે ને, એમાં એકત્વ મમત્વ બુદ્ધિ છે. એ એકત્વ મમત્વ બુદ્ધિના સાઈડ ઇફેક્ટ એટલે ઇહલોક ભય અને પરલોક ભય. હું લાખ મોલની વાત કરું છું, યાદ રાખજો ભારતીબેન પકડાનો. આ જીવને ઇહલોક ભય કેમ હોય, પરલોક ભય કેમ હોય? કેમ કે આ બધું મારું. હું એકત્વ મમત્વ બુદ્ધિના ઓડકાર એટલે ઇહલોક અને પરલોક ભય. ક્લાઇમેક્સ ની વાત કરજો, ક્લાઇમેક્સ ની વાત. વેદના ભયોમાં શું છે જીવને? હું સુખને ભોગવું, દુઃખને નહીં ભોગવું અજ્ઞાનીમાં. તો આમાં અને જ્ઞાની હું તો મારા જ્ઞાન સ્વભાવને ભોગવું. તો આમાં ભોક્તૃત્વ અભોક્તૃત્વની વાત છે. સુમેર કાકા આ અંતરાત્મા છે આનો. વેદના ભયમાં અજ્ઞાની સુખ દુઃખ ના ભોગવે, સુખ દુઃખની વેદનામાં ઈ ભોક્તૃત્વમાં પડેલો છે, કર્મ ફલ ધારામાં પડેલો છે, અને જ્ઞાની પોતાની જ્ઞાન ધારામાં છે. તો ઇહલોક પરલોક ભયમાં એકત્વ મમત્વ બુદ્ધિનો નિરાકરણ, વેદના ભયમાં ભોક્તૃત્વ બુદ્ધિનો નિરાકરણ, અને અરક્ષા અને અગુપ્તિ ભયમાં કર્તૃત્વ બુદ્ધિનો નિરાકરણ. આવું બધું આમાં અંદરમાં મને ભાસ થાય છે. અને જ્યાં સુધી આ એકત્વ મમત્વ કર્તૃત્વ ભોક્તૃત્વ બુદ્ધિ છે, સાંભળો, ભોક્તૃત્વ બુદ્ધિ જ્યાં સુધી છે ત્યાં સુધી વેદના ભય રહેવાનો જ. કર્તૃત્વ બુદ્ધિ જ્યાં સુધી છે તો હું એને હાચું, હું એને રક્ષું, આપણે રાખવાથી આ રહે, આપણે હાચવીએ છીએ. વિકાસભાઈ, હું ઈ મિત્રોને પૂછું છું, અમે આ સિમંદર ભગવાનને હાચવીએ છીએ એટલે ઈ ઠેકાણે છે. ભાઈ સાહેબ, પરમાણુ પરમેશ્વર છે, કોઈના રક્ષવાથી રહેતા નથી, કોઈને હળદૂત બોલવાથી કોઈ જતા નથી. કહા ગયે વે ચેતન ભાઈ કિશોર ભાઈ ને, ક્યાં ગયા કિશોરભાઈ, ક્યાં ગયા સુમનભાઈ? વકીલ સાહેબ ક્યાં ગયા તમારા બાપુજી, રામજીભાઈ બાપુજી ક્યાં ગયા? આવેલા જવાના અને સંયોગો એની જગ્યાએ રહેવાના. કાળ જ્યાં સુધી હોય ત્યાં સુધી રહેશે. બાકી પરમાત્મા પ્રકાશમાં એક બહુ સરસ વાત કરી છે. દેવ દેવળ, ગુરુની વાણી, શાસ્ત્રની વાણી, આ બધા કાળ રૂપી અગ્નિના કોળિયા રૂપી ઈંધણા બની જાય છે. મારે રાખવાથી રહેશે ને હું સાચું છું એટલે રહે છે. આ વાતમાં જરીએ કાંઈ દમ છે નહીં. આવો આ વૈરાગ્ય અને તત્વ આમાં ભરેલું છે કે નહીં? આમાં નકરો અજ્ઞાનનો પોસ્ટમોર્ટમ. શેનો પોસ્ટમોર્ટમ? અજ્ઞાનનો પોસ્ટમોર્ટમ. અને જ્ઞાનીનું ધબકતું જ્ઞાન. હૈયો સત સત જ્ઞાન જ્ઞાન ધબકે, ને વજ્રવાણી છૂટે, જે વજ્રે સુમોક્ષુ સત્વ ઝળકે, પરદ્રવ્યના તો તૂટે. ખ્યાલમાં આવ્યું? છેલ્લી 5 મિનિટમાં તો તમને બહુ જોરદાર હેવી વેટેજ વાળી વસ્તુ મેં આપી છે. સહજ ભાવે કાલે પરમ દિવસે જ્યારે આવશે ત્યારે વાત કરશું, પણ બહુ માર્મિક વાત છે. એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, કર્તૃત્વ બુદ્ધિ, ભોક્તૃત્વ બુદ્ધિ, આ અજ્ઞાન ભાવોનું નિરાકરણ અને સફાઈ કરતા કરતા જ્ઞાની નિર્ભય છે અને નિશંક છે એવી અલૌકિક વાત આમાં કરવામાં આવી છે. સમય પૂરો, વિરામ દઉં છું. निज निधि निज में बताए, यह अनंत उपकार है
जिसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो